दोस्तों सायन्स ट्री गुजराती पर सायन्स क्विज चाली रही है। आजना प्रश्नों आ रहा। ચાલો જોઈએ ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર। અત્યારે આપણે એના મોસ્ટ આઈએમપી જે દાખલા છે એ સોલ્વ કરી રહ્યા છીએ। એમાં આ એક દાખલો જોઈએ। કોઈ વર્ગીકૃત માહિતી માટે L બરાબર 40, F1 બરાબર 7, F0 બરાબર 3, F2 બરાબર 6 અને H ની કિંમત 15 આપેલી હોય તો બહુલક શોધો। દોસ્તો આ દાખલો પણ માર્ચ 2025 ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે। આ દાખલો સેમ બેઠો બોર્ડની પરીક્ષામાં કદાચ ના પૂછાઈ શકે, પણ આની અંદર કિંમત તમારે હેરફેર કરી દે કે 6 ની જગ્યાએ 16 કરી દે, બરાબર। H ની કિંમત બદલી કાઢો, પણ આ રીતનો દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાશે અને આ રીતનો દાખલો હજુ સુધી આપણા સ્વાધ્યાયમાં આવેલો નથી, એટલે બરાબર ધ્યાન રાખીને સમજી લેજો। જો શું કરવાનું, તો શોધવાનું શું કહે છે, બહુલક શોધવાનો છે, બરાબર। બધી કિંમતો તમને ગોઠવીને આપેલી જ છે। L ની આપેલી છે, F1, F0, F2 અને H ની કિંમત આપેલી છે। તમારે ખાસ કંઈ કરવાનું નથી, સૂત્ર મૂકવાનું બહુલકનું અને એની કિંમતો મૂકીને ગણતરી સાચી કરવાની, તો તમને 2 ગુણ મળી જશે। આ દાખલો 2 ગુણમાં પૂછાશે, બરાબર। ચલો સૂત્ર બોલો। બહુલક Z બરાબર શું થશે? L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H। ચલો બહુલક તો શોધવાનો છે। L ની કિંમત તમને આપેલી છે, કેટલી લેવાની? 40 પ્લસ F1 કેટલી લેવાની છે? 7 માઇનસ F0 કેટલી લેવાની છે? 3 છેદમાં 2F1 એટલે 7 દુના 14 લેવાના, માઇનસ F0 કેટલા લેવાના? 3 માઇનસ F2 કેટલા લેવાના છે? 6 ગુણ્યા H ની કિંમત કેટલી આપેલી છે? 15। ચલો 40 ના 40 પ્લસ 7 માંથી 3 જશે તો કેટલા થશે? 4। 14 માંથી 6 અને 3 9 બાદ કરો તો કેટલા આવશે? 5 અને ગુણ્યા 15, છેદ ઉડી જશે, 5 તરી 15 અને 3 ચોક 12, 40 ને 12 કેટલા થશે? 52। આ આપણો બહુલક Z બરાબર 52। કેટલો સિમ્પલ દાખલો। આ રીતના સિમ્પલ દાખલા પણ બોર્ડની પરીક્ષામાં પૂછાશે। બેઝિક ગણિત વાળાને તો આ રીતના જ દાખલા પૂછાશે, સિમ્પલ જ, બરાબર। તો આ બહુલક Z બરાબર 52 સિમ્પલ દાખલો છે, આવડવું જોઈએ બધાને, ઓકે। ચલો ત્યારબાદ આ દાખલો છે। નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે। આ માહિતીનો બહુલક શોધો, બરાબર। તમને માહિતી આપેલી છે ને આ બોર્ડની પરીક્ષા 2022 અને 24માં દાખલો પૂછાયેલો છે, બરાબર। તો આ દાખલો પણ મોસ્ટ આઈએમપી છે, એટલે ઓકે જોઈ લો। બહુલક Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં F1 માઇનસ F0 માઇનસ F2 અને અહીંયા પણ 2 લગાવી દેવાનું ગુણ્યા H। આ સૂત્રને યાદ રાખવું હોય તો તમે આ રીતે યાદ રાખી શકો કે F1 અને F0 ઉપર આવે છે, નીચે પણ F1 અને F0 આવે છે, બરાબર। આ રીતે યાદ રાખો। તમને ખબર છે આગળ L તો આવશે અને પાછળ H પણ આવશે, બરાબર। આ સૂત્ર જે છે એની અંદર F1 અને F0 ઉપર લઈ લેવાનું, F1 F0 નીચે લેવાનું, પાછું બંને બાદબાકી વાળું જ છે, માઇનસ, એટલે એમાં ચિહ્નમાં ભૂલ થશે નહીં। હવે ખાલી 2 વસ્તુ બાકી રહી લગાવવાની। એક આવશે માઇનસ F2, શું આવશે? માઇનસ F2, એટલે પાછળ અહીંયા માઇનસ F2 લગાવી દેવાનું આગળ, અને અહીંયા 2 લગાવ્યું તમે એટલે સાથે F1 માં પણ 2 લગાવી દેવાનું, એટલે 2F1 થઈ જશે, ઓકે। તમે સૂત્ર લખી દો એટલે જોડે એનું લિસ્ટ બનાવી દેવાનું અહીંયા આ રીતે કે ચલો ભાઈ સૌથી પહેલો અક્ષર આવશે Z। Z એટલે શું? બહુલક। બહુલક તો અહીંયા તમારે શોધવાનો છે, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેવાનું। ચલો પછી આવશે L। L મેં તમને કીધું કઈ રીતે નક્કી કરવાનું કે ભાઈ જે સૌથી વધારે આવૃત્તિ વાળો વર્ગ છે એની અધસીમા, એટલે કેટલું આવશે? 35, બરાબર। પછી F0, F1 અને F2 સળંગ જ લખવાનું, F0 F1 અને F2। ચલો F0 કેટલા થશે? 21, F1 23 અને F2 14। લિસ્ટ બની ગયું। લિસ્ટમાં શું ખૂટે છે હજુ? H। H એટલે તો વર્ગ લંબાઈ, એ તો તમને ખ્યાલ જ છે। H કેટલા આવશે અહીંયા? તો જુઓ 15 માંથી 5 જાય તો 10, 25 માંથી 15 જાય તો 10, 35 માંથી 25 જાય તો 10, 45 માંથી 35 જાય તો 10, બધી 10 જ છે, તો આપણે લખી દઈએ 10, બરાબર। આપણું લિસ્ટ તૈયાર થઈ ગયું। હવે આની અંદર શાંતિથી જોઈ જોઈને કિંમતો
મૂકી દેવાનું. પેલા બરાબરનું બરાબર મૂકવાનું. એલની કિંમત કેટલી છે આપણે બોલો 35 પ્લસ કૌંસમાં F1 કેટલા આવશે 23 માઇનસ F0 કેટલા આવશે 21. હવે અહીં ધ્યાન આપજો 2F1 મતલબ F1 ને 2 વડે ગુણવાના. F1 કેટલા છે 23, તો તમે 23 ગુણ્યા 2 કરીને મૂકી શકો છો, નહીં તો 23 ના ડબલ કરીને મૂકી દેકો 46 મૂકી શકો તમે અહીંયા, બરાબર. એટલે 2 ગુણ્યા 23 લખો તો પણ ચાલે, અને એવું ના લખવું હોય તો ડાયરેક્ટ 23 ના ડબલ કરીને મૂકો. 2 ગુણ્યા 23 એટલે કેટલા 46 માઇનસ F0 કેટલા 21 માઇનસ F2 કેટલા 14 કૌંસ પૂરો ગુણ્યા H કેટલા 10. ઓકે. હવે સૌથી પહેલું શું કરવાનું તમારે, આ જે કૌંસની અંદર જે સંખ્યા છે એ લોકોનો સરવાળો બાદબાકી જે પણ થતું હોય એ તમારે એનો પહેલાં જવાબ લાવી દેવાનો. આગળ પાછળવાળી સંખ્યાને હાલ અડવાનું નહીં. 35 ના 35 પ્લસનું પ્લસ, પહેલાં આનો જવાબ લાવી દો કૌંસવાળાનો અને ગુણ્યા 10. આવડે? ચલો 23માંથી 21 જશે તો ઉપર શું વધશે 2, એ તો તમને ખ્યાલ જ છે. ચલો હવે 46માંથી 21 બાદ કરો ને 21માંથી પછી 14 બાદ કરો, કેટલા વધશે? નહીં તો તમે 21 અને 14નો સરવાળો કરીને પછી 46માંથી બાદ કરો તો પણ ચાલે. ઓકે. ચલો કઈ રીતે બાદ બાકી કરશું આપણે લખી દઈએ બરાબર વ્યવસ્થિત. 23માંથી 21 જશે તો 2, અને 46માંથી 21 અને 14 બાદ કરશું તો કેટલા આવશે અહીંયા 11 ગુણ્યા 10. ઓકે. હવે નીચે 11 છે, અહીંયા 10 છે. છેદ ઉડતા નથી, ઉડતા હોય તો ઉડાડી દેવાના, નહીં ઉડતા તો આપણે શું કરશું ગુણાકાર કરીએ સામસામે. ગુણાકાર તમને ખબર છે, કૌંસ છોડી દેશો તો 2 ભાગે 11 જ આવશે. ચલો 35 ના 35 વત્તા 2 ને 10 વડે ગુણશું તો 10 દુ 20 અને 11 એકા 11. ચલો હવે 20 ને 11 વડે ડિવાઈડ કરીએ, જે જવાબ આવે એનો સરવાળો 35 હાથે કરી દઈએ. ચલો 20 ભાગ્યા 11, 11 એકા 11, 20માંથી 11 જશે તો 9. હવે ભાગ ચાલતો નથી, શું લગાવશું 0 અને પોઈન્ટ. 11 8 88, 90માંથી 88 જશે તો 2. ભાગ ચાલતો નહીં, શું લગાવીશું 0. 11 એકા 11, 20માંથી 11 જશે તો પાછા 9. દાખલો આગળ ચાલી જશે પણ આપણે એટલા બધા આગળ લેવા નથી. 1.81 આપણો જવાબ લઈ લઈએ. તો 35 પ્લસ 1.81. હવે 35માં 1.81 ઉમેરતા આવડે? 35ની અંદર 1 ઉમેરી દો એટલે થશે 36 અને પાછળ આવશે 0.81. તો બહુલક Z બરાબર આવ્યું 36.81. ઓકે. તો આ રીતે એકદમ સરળ ગણતરી છે, તમે બહુલક શોધી શકો. ચલો ત્યારબાદ હવે આ પણ એક દાખલો આઈએમપી છે, 2024ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. તો જુઓ, એક વર્ગીકૃત માહિતી માટે n ની કિંમત 53, L બરાબર 60, CF બરાબર 22, F બરાબર 7 અને H ની કિંમત 10 આપેલી હોય તો મધ્યસ્થ શોધો. આ દાખલામાં મધ્યસ્થ શોધવાનો છે, તો ચાલો શોધીએ. તો મધ્યસ્થનું સૂત્ર શું થશે? મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ઓકે. કઈ કઈ કિંમતો આપેલી છે? બધી લગભગ આપેલી જ છે તમને. ઓકે. બરાબર L શોધો. ક્યાં છે? આ રહ્યા. કેટલા લેવાના? 60 પ્લસ n/2. n કેટલા છે? 53. 53 ભાગ્યા 2 કરવાના. તો 53 ભાગ્યા 2 લખી દેવું છે આપણો. એમ કરીએ 53 ભાગ્યા 2 લખીએ આપણે. ચલો 53 ભાગ્યા 2 માઇનસ CF ની કિંમત 22 છેદમાં F ની કિંમત 7 અને H ની કિંમત કેટલી છે? 10. હવે અહીંયા આપણે 53 ને 2 વડે ભાગીને બાદબાકી કરીએ તો પણ જવાબ આવશે, અથવા તો ચોકડી ગુણાકાર કરીએ અપૂર્ણાંકોનો બાદબાકી તો પણ જવાબ આવશે. બરાબર. તો શું કરવું છે બોલો? આપણે 60 ના 60 લખી દઈએ, 53 ના અડધા કરી દઈએ, કેટલા થાય? એટલે 26.5 થાય. તમારે ચેક કરવું તો કરી લેવાનું આ રીતે. 2 દુ 4, 5માંથી 4 જશે તો 1, તગડો નીચે ઉતારે, 2 સીતા 14, પણ 2 છંગ 12, 13માંથી 5 જશે તો 1 પોઈન્ટ લગાવો અહીંયા, 2 પંચા 10 એટલે 26.5 જવાબ આવશે. ઓકે. 53 છેદમાં 2 કેટલો જવાબ આવશે? 26.5 માઇનસ 22 છેદમાં 7 અને ગુણ્યા 10. 10 અને 7નો પણ ભાગાકાર થતો નહીં, કારણ કે છેદ ઉડતા નથી. તો 60 ના 60 પ્લસ 26માંથી
26.5 માંથી આપણે 22 બાદ કરવાના, તો આ યાદ રાખજો 26.5 માઇનસ 22 આ રીતે કરવાનું તમારે. 5.26 માંથી 22 બાદ કરો કેટલા આવશે? 4.5 ભાગ્યા 7 ગુણ્યા 10. હવે ગુણાકાર સામે થાય, ખ્યાલ છે ને? 10 ની નીચે કઈ નહીં તો 1, તો 4.5 નો ગુણાકાર 10 સાથે, 7 નો ગુણાકાર 1 સાથે. હવે જવાબ અહીંયા લખું છું 60 ના 60 પ્લસ 4.5 ના 10 વડે ગુણો તો એ થઈ જાય 45. કેટલા થાય? 45. અને છેદમાં 7 એકા 7, તો 60 પ્લસ 45 ના આપણે 7 વડે ભાગ ચલાવીએ. શું જવાબ આવશે? 7 છંગ 42, 45 માંથી 42 જશે તો 3, લગાવો 0 અને પોઈન્ટ, 5 સીતા 35 થઈ જશે, એટલે 7 ચોક 28 લેવા પડશે. 28 જશે તો કેટલા વધશે? 2 ભાગ ચાલવીને લગાવો 0, તો 7 દુના 14. હવે આગળ કરવું નથી. 6.42, તો 60 માં 6.42 ઉમેરો તો થશે 66.42. આપણે શું શોધવાનું હતું? મધ્યસ્થ m બરાબર 66.42 આવશે. બરાબર. આ રીતનો દાખલો પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. સિમ્પલ દાખલો છે, બધાને આવડવો જોઈએ. ઓકે, ચલો હવે એક આ દાખલો આપણે જોઈ લઈએ. આઈએમપી દાખલો છે, આ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. તો જુઓ, કોઈ એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં a ની કિંમત 30, સિગ્મા fi di ની કિંમત -26, સિગ્મા fi ની કિંમત 13, તો મધ્યક શોધો. બરાબર. આવો દાખલો પણ હજુ સુધી સર્જાવામાં આવેલો નથી. મધ્યક શોધવાનું છે. તો તમે જુઓ ધ્યાનથી, fi di આપેલું છે, કઈ રીતનું આપણે સૂત્ર વાપરવું પડશે? fi ui આપેલું હોય તો પદ વિચલનની રીત આવે, પણ fi di આપેલી છે તો કઈ રીત આવશે? ધારેલા મધ્યક વાળી. તો બોલો, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi ગુણ્યા h આવશે. ધારેલા મધ્યક વાળી રીતમાં h આવતો નથી. ચલો, a ની કિંમત કેટલી? 30 પ્લસ fi di ની તમને આપેલી છે -26, સિગ્મા fi ની કિંમત પણ આપેલી કેટલી? 13. 30 ના 30 પ્લસ 13 દુના 26, અહીંયા શું આવશે? -2. પ્લસ માઇનસ માંથી કોણ જીતશે? માઇનસ. તો 30 માંથી 2 ગયા તો શું જવાબ આવ્યો? 28. બરાબર. તો આ મધ્યક આપણો શોધાઈ ગયો છે. આટલો સિમ્પલ દાખલો આ 2 માર્ક્સમાં પૂછાયેલો છે, પણ 1 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે. બરાબર. બહુ હેવી દાખલો નથી.